મીઠી મધુરી વાત ભાગ 55 વડતાલ વચનામૃત 11 કન્ટિન્યુ તારીખ 5/7/2026 54ના ભાગમાં સ્વામિનારાયણ ભગવાને સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું છે. આ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાયન સંભાળી રાખવી. અંદર જે વાત કીધી છે ને એ સંગ તજવો અને સંગ શું કામ ન કરવો એમ એ બધી વાત એ બધી સંભાળી રાખવી. એકનો સંગ તજવો નહીં અને એકનો સંગ શું કામ કરી શું કામ તેને ઘેર શું કામ જઈએ. અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવ્યો એનો સંગ ક્યારે ન જાય. મોટા મોટા દર્શન કરવા આવે વિચાર કરો તો ખબર પડે. આ મોટા પુરુષનું એક સૂત્ર છે કે વિચાર કરો તો ખબર પડે. નરક કુંડથી નરસુ લાગે દુર્જન મુખ મનમાં મુક્તાનંદ. હવે એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને બિરાજમાન થયા. લક્ષ્મીનારાયણના મંદિર આગળ એટલે કે અત્યારે હાલમાં વડતાલ મંદિરમાં મહિલાઓને દર્શન કરવા ઉપર ચડવાના જે પગથિયા સીધા એની સામે હનુમાનજી ગણપતિ છે. એમાં જે હનુમાનજી છે એ સાઈડમાં લીમડાનું વૃક્ષ હતું. હા, એટલે એમ કેવું કહી શકાય કે બંને દરવાજાની વચ્ચે એક દરવાજો એવો છે પગથિયા છે એટલે ત્યાંથી વાહન ન આવી શકે અને બીજો દરવાજો એવો છે કે ત્યાં વાહન આવી શકે માણસો આવી શકે. એટલે બેની વચ્ચે હોય છે બરાબર. એ વચ્ચે હોય છે પણ એટલે એમ કહેવાય કે એને અરસામાં એટલામાં મંચ હતો તે ઉપર આવીને બિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે આ સંસારને ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છો ધ્યાન રાખજો. આ સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી. પંડિત છે તે શાસ્ત્ર પુરાણ વાંચે છે. શાસ્ત્રમાં જ બધું લખ્યું છે પુરાણોમાં જ લખ્યું છે. બોલો પ્રસંગ મજર પાસમાત્મા યકમય વિદુ સયવ સાધુ સુકૃત મોક્ષ ધારમ અપાવૃતમ લખ્યું શાસ્ત્રમાં ભાગવતમાં. યસ્યાત્મ બુદ્ધિ કૃણ પેત્રી ધાતુ કે સ્વદેહ સલીલે લખ્યું શાસ્ત્રમાં ભાગવતમાં લખ્યું છે. સંતના મહેમાનની વાતું છે છતાંય વાંચે છે તો પણ તેને ભગવાનનો અને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી. મહારાજ વાત કરી બોલ્યા શાસ્ત્ર પૂરા વાંચે તો ખરા પણ યુટર્ન આવ્યો એને ભગવાનનો આશરો નથી. માટે કામ ક્રોધ લોભ ઈર્ષા મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે. હા 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 બહુ કરુણ વાત છે. બોલો કરે વાતો ને તોડે બ્રહ્માંડ રે તોય નવ ટળે જમાડંડ રે. બ્રહ્માંડ તોડી નાખે એ વાતો કરે બ્રહ્માંડ તોડી નાખે એ વાતો કરે એને જમડન ઉભો રહ્યો. શું કામ? આશરો નથી ભગવાનનો. આશરો એ જ કલ્યાણ કરનાર છે. આશરો એ મોટી વાત છે. હા વચનામૃત પ્રથમનું 33 બરાબર
મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અનંત સાધન મધ્ય એક સાધન એવું કયું છે કે એક સાધન કરે તો ભગવાન રાજી થઈ જાય? મહારાજ કે આશરો. એક ભગવાનનો આશરો. અનંત સાધનની મધ્યે એક સાધન કયું? તો ભગવાનનો આશરો. પછી મહારાજ કે આશરાના 3 પ્રકાર છે સ્વામી. ઓકે, હા, ઉત્તમ, મધ્ય, કનિષ્ઠ, બસ એ 3 પ્રકાર છે આશરાના. કે ના, આમાં ઉત્તમ મધ્ય નથી કીધું. મૂળપણું, પ્રીતિ અને સમજણ, એમ 3 પ્રકાર બતાવ્યા. હા, બોલો. ભગવાનનો આશરો નથી. એટલે એને કામ, અંદર વાસના હળવડ હળવડ થતી હોય. ભલે કદાચ ની ગ્રહસ્થ આશ્રમમાં હોય ને આ પંડિત, બરાબર, તોય એને એ થતું હોય, એકમાં તૃપ્તિ ન હોય. હા, પછી ક્રોધ, વાત વાતમાં ક્રોધ આવતો હોય. શું કામ? પંડિતપણાનું ગુમાન હોય. હા, લોભ, લોભ, હા 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 હા, લોભ દેખાતો નથી પણ માણસનું મરણ બગાડે છે. હા, લોભ હોય ને તો એમ કે નથી. બોલો. એક તો લોભ એટલે બોલાવે, પાછું ખોટું બોલવું. લોભથી દુર્ગતિ થઈ છે એ વચના બતાવડી જાય. સત્સંગી જીવન બીજું પ્રકરણ કે છે. હા, 11-12 જેમ જ આવે બધું બીજા પ્રકરણના. નામ નથી લેતું હું. હા, લોભથી કેવી દુર્ગતિ થઈ છે. હા, પછી કે છે ઈર્ષા. સમકક્ષ હોય એટલે ઈર્ષા થાય. મત્સર, કોઈ દે ને કોઈ લે, દેખીને બળી થાય, બળી જાય દેખીને. આ લોભ, સોરી, મત્સર. તેણે એના જીવને હરવી નાખ્યો છે. બોલો. ઘણી વખત કહેતા ને જીવન, જિંદગી હારી ગયા છે, અમે જિંદગી હારી ગયા છે. લોકમાં રસ્તોમાં કોઈ કહેતા હોય, જ્યાં જ્યાં એને નિષ્ફળતા જ મળતી હોય. જીવન કેમ ચલાવવું, પૈસો ન હોય, નિષ્ફળતા નિષ્ફળતા નિષ્ફળતા. પછી એમ કે જિંદગી હારી ગયો છું. ખરેખર એનો જ વાંક છે. જિંદગી હારી ગયો એમાં એને પ્રારબ્ધનું નથી લેવાનું, ભગવાનનું નથી દેવાનું દોષ. આળસું થઈને પડ્યું, જો કંઈક કર્યું નહીં, હોતા હે ચલતા હે, ક્યાં સુધી હાલે? દરેક માણસને શક્તિ આપી છે, કંઈક ને કંઈક સૌથી કંઈક એનામાં વિશિષ્ટતા છે. હા, આરામથી પેટ ભરાઈ જાય અને આરામથી પરિવારજનોનું પેટ ભરી શકે એટલી આવડત ભગવાને બધાને આપી છે. હા, બધાને આપી છે એટલી. એટલે એના જીવને હરવી નાખ્યો છે. હા હા હા, જિંદગી હારી ગયા છે, હારી ગયા છે. અને કામાદિક જે શત્રુ, તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. કેટલી કઠણાઈ છે આ. કોની? આગળ કીધું કે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ વાંચે છે. આ પંડિતોની આવા ભગવાનનો આશરો નથી એવા પંડિતની વાત છે અહીંયા. પંડિતોની વાત છે. જો એક વાત તમને હરિભક્તોને કહું, મૃત્યુ પછી જે દુઃખ છે એ શાસ્ત્રમાં જ લખ્યું છે. ભગવાનને શરણે જાવું એ શાસ્ત્રમાં લખ્યું છે. ભગવાનની ભક્તિ કરવી એ પણ શાસ્ત્રમાં લખ્યું છે. મનુષ્ય જન્મનું ફળ શું? તો સારાનો સમાગમ.
અને ભગવાનનો આશરો અને ભક્તિ કરવી એ શાસ્ત્રમાં લખ્યું છે. ભાઈ શાસ્ત્ર પુરાણ બધાએ વાંચ્યા, સાંભળ્યા અને લઢણ કર્યું, કથા કરવા માટે ખૂબ મનન કર્યું, પણ ગળે ઉતારી નહીં વાત, કોઈ ગળે ન ઉતારી વાત, પોતાના જીવન સાથે એક વાત મેળવી નહીં. માથે કોઈ ગુરુ નહોતા, અને ગુરુ હોય તો પાછા મનમુખી થયા હોય, એ ડેન્જરસ છે. મુમુક્ષુ કાળમાં પ્રારંભ કાળમાં કોઈ દી મનમુખી પગલું ભરાય નહીં. ભલે અત્યારે દેખાય ન દેખાય, લાંબે કાળે દુઃખરૂપ નીવડે છે, એના જીવનને હાનિરૂપ નીવડે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શબ્દો છે, મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શબ્દો છે, ફેર ન પડે એમાં. હા, બધી વાત લખી છે શાસ્ત્રમાં, છતાં એને સ્વીકારી કેમ નહીં? આ કામ, ક્રોધ, લોભ, દોષ, ઈર્ષા, મત્સર, એ દોષ શું નુકસાન કરે એ શાસ્ત્રમાં લખ્યું છે, છતાં કેમ ન એનું પાલન કર્યું? ગુરુ નથી માથે અને કામ મનમુખી છે. હા, રાજા મહારાજાઓ પોતાના જીવનનો ગુરુ કરતા, ખુદ ભગવાન સ્વામિનારાયણે ગુરુ કર્યા, ખુદ ભગવાન રામચંદ્રજીએ ગુરુ કર્યા, ખુદ ભગવાન શ્રી કૃષ્ણે ગુરુ કર્યા. ગુરુ વિનાના નુગરા ન રહેવાય. હા, શાસ્ત્રમાં બધું લખ્યું છે. ભણ્યા અભ્યાસ કાળમાં, વિદ્યાના પ્રારંભ કાળમાં આ બધું આવતું હતું, કેમ અમલમાં ન મૂક્યું? બસ મારે કથા કરવી છે, મારે કથા કરવી છે, મારે કથા કરવી છે, આ એક જ પહેલેથી ધ્યેય હોય એટલે કથા કરવા માટે તૈયારી કરી, પોતાના જીવન માટે તૈયારી ન કરી કાંઈ. પહેલાં જીવન માટે કરો અને પછી કથા માટે કરો. 10 વર્ષ સુધી પોતાના જીવન માટે રાત્રિ દિવસ સતત મહેનત કરો પોતાના જીવન માટે. એક વખત ભક્તિ કરીને પોતાના જીવનને શુદ્ધ કરવો અને પછી બીજાને વાતો કરવી. આવું ગુપાણાન સ્વામીએ કીધું છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજનો પણ આ જ સિદ્ધાંત છે. હા, એટલે શાસ્ત્ર પુરાણ વાંચે છે, પંડિતો છે, બધું છે, પણ આ દોષે એને હરવી નાખ્યા છે. એટલા એને પરેશાન કરે છે, એટલા એને હેરાન કરે છે, એટલા એને માથે પલાયન થઈ ગયા છે. માથું પડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન અને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય. પોતાના એવો ભાવ સામે કરી મરી ગયો, આ મરી ગયો, કોઈ દી આ ભાવ ન કલ્પાય. હા, જે મામા અમને છે એમને થતું શકે. બોલો, એમ ભગવાન ને ભગવાનના સંતને વિશે દોષ સમજે માટે શાસ્ત્ર પુરાણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ માતમ સમજાતું નથી. એટલે ને આ શાસ્ત્ર સમજાતું નથી, એટલે એને ભગવાનમાં કેમ ગયું પાછું? જેમ છે તેમ, એટલે હા, એટલે એને ભગવાનનો સંતનો મહિમા સમજાતો નથી. હા, સંત મળવા મોંઘા છે અને જેને મળે છે ને સમજાતું નથી. સંત મળવા મોંઘા છે અને જેને મળે છે એને મહિમા સમજાતો નથી. જય સ્વામિનારાયણ.